વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે ઇન્ટરનેશનલ માર્કેટિંગમાં યુનિટ નંબર 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો તેમાં સૌથી પહેલો તમારો સવાલ છે, આંતરરાષ્ટ્રીય માર્કેટિંગનો અર્થ આપી આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ પ્રવેશ માટેની તકો જણાવો. એટલે કે હવે તમારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પ્રવેશ કરવો છે તો એની માટે તમારી પાસે કેટલા સ્કોપ એટલે કે કેટલી તકો રહેલી છે તેના વિશે માહિતી પ્રાપ્ત કરશો. તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. દરેક દેશમાં ઘણા ખરા ધંધાકીય સંગઠન પેદાશના બજાર તરીકે દેશમાં રહેતા લોકો તથા અન્ય ધંધાકીય સંગઠનને ગણે છે. એટલે કે જે તે દેશની અંદર રહેતી વ્યક્તિઓને પોતાની પેદાશ વેચવા તેઓ વલણ ધરાવે છે. આમ છતાં દરેક દેશોમાં અમુક ધંધાકીય સંગઠનો વિદેશમાં રહેતી વ્યક્તિઓને કે ધંધાકીય સંગઠનોને પોતાની પેદાશનું વેચાણ કરે છે. આવા સમયે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ અસ્તિત્વમાં આવે છે. એટલે કે ઘણા ખરા દેશોમાં ધંધાકીય જે સંગઠન હોય એ પેદાશ બજાર તરીકે જે દેશમાં હોય અથવા તો અન્ય દેશના જે ધંધાકીય સંગઠન હોય એને ગણે છે. એટલે કે જે તે દેશની અંદર રહેતી વ્યક્તિ પોતાની પેદાશ બીજી જગ્યાએ વેચવાનું વલણ ધરાવતી જ હોય છે. તો આની માટે જે પેદાશનું વેચાણ કરવા માટે ધંધાકીય વ્યક્તિઓ ભેગા થાય છે, વિદેશમાં રહેતી વ્યક્તિઓ સાથે પોતાનું સંગઠન કરે છે, એવા સમયે જ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ અસ્તિત્વમાં આવે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગનો અર્થ સરહદની અંદર થતા વેપારને આમ રાષ્ટ્રીય વેપાર છે, જ્યારે સરહદ બહારના વેપારને પરિણામે જે માર્કેટિંગ પ્રવૃત્તિઓ અસ્તિત્વમાં આવે છે તેને આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ એટલે કે બે ભિન્ન દેશના લોકો કે ધંધાકીય સંગઠનો વચ્ચેની વ્યાપારી પ્રવૃત્તિ. એટલે કે જે વ્યાપાર જે વેચાણ દેશની સરહદની અંદર થાય એને આપણે રાષ્ટ્રીય વેપાર કરી રહીએ છીએ, આપણે સૌ જાણીએ છીએ. અને જે વેપાર સરહદની બહાર થાય એટલે કે બીજા કોઈ દેશમાં થાય તો ત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ પ્રવૃત્તિ અસ્તિત્વમાં આવી છે તેવું આપણે કહી શકીએ. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ એટલે આપણે સામાન્ય રીતે બે કહીએ તો કે બે ભિન્ન ભિન્ન દેશોના લોકોએ કે ધંધાકીય સંગઠનો વચ્ચે થતી વ્યાપારિક પ્રવૃત્તિ. હવે છે વ્યાખ્યા. ફિલિપ કોટલરના મત મુજબ માનવીની જરૂરિયાતો સંતોષવા માટે લેવડ દેવડની જે પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે તેને માર્કેટિંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ફિલિપ કોટલર એવું કહે છે કે માનવીની જરૂરિયાતો સંતોષવા માટે જે લેવડ દેવડની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે તેને માર્કેટિંગ કહેવામાં આવે છે. ટૂંકમાં એકબીજા દેશ વચ્ચે અલગ અલગ દેશ વચ્ચે જે આપણે લેવડ દેવડની પ્રવૃત્તિ થાય એને આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ કહી શકાય. હેન્સ એન્ડ કોટરિયાના મત મુજબ એક કરતાં વધારે દેશો વચ્ચે ગ્રાહક કે વપરાશકર્તા માટે વસ્તુ કે સેવાની સીધી વિતરણને લગતી કે પરોક્ષ વિતરણને લગતી પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિ કહેવાય અથવા તો આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ કહેવાય. એટલે કે વસ્તુ કે સેવાને આપણે વિતરણ કરીએ છીએ એકબીજા દેશ વચ્ચે કે એકબીજા લોકો વચ્ચે, ત્યાં પરોક્ષ વિતરણને જે પણ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે એ પ્રવૃત્તિ કેવી છે તો કે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગની પ્રવૃત્તિ. હવે છે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગની તકો કે કાર્યક્ષેત્ર. તો કે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ મુખ્યત્વે બે કારણોસર ઊભું થતું હોય. પહેલું તો કે જ્યાં આપણું સ્થાનિક બજાર છે જાહેરમાં ત્યાં આપણી વેચાણની તકો કેવી હોય અપૂરતી હોય. અને બીજું કે સ્થાનિક બજાર કરતાં વિદેશી બજાર કેવું હોય વધુ નફાકારક હોય. બે જ પરિસ્થિતિ સર્જાય ત્યારે ધંધાકીય એકમના સંચાલકને એવું થાય કે આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ કરવો જોઈએ. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગની શરૂઆત માટે કંપની કે ધંધાકીય સંગઠનો ઉપરના બે કારણોસર નફો મળે છે. નીચેની વિવિધ રીતોએ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગની શરૂઆત કે પ્રવેશની તક પ્રાપ્ત થઈ શકે. એટલે કે આ બે કારણોસર લોકો આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં પ્રવેશવા માંગે. કેવું તો કે એક તો પોતાની સ્થાનિક બજારમાં તકોનું સર્જન ન હોય અથવા તો તકો અપૂરતી હોય, અને બીજું કારણ એવું છે કે સ્થાનિક બજાર કરતાં વિદેશી બજાર વધુ નફો આપતી હોય. તો આ બે જ કારણોસર જ્યારે માર્કેટિંગની તકો માર્કેટિંગ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ કરવા લોકો પહેરાતા હોય તો એના ઘણા બધા રીતો છે કે કેવી રીતે આપણે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં શરૂઆત કરી શકીએ કે તક પ્રાપ્ત થઈ શકે. તો હવે આપેલી છે, જેમાં પહેલું છે સીધા મૂડીરોકાણ દ્વારા પ્રવેશ. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં પ્રવેશ માટે વિદેશી કંપનીઓ
આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની બ્રાન્ચ ખોલીને સીધો પ્રવેશ કરી શકે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં સીધા પ્રવેશ વખતે કંપની માટે જાણે પોતાની ચાલુ પેદાશનો સહારો લે છે. આમાં ઘણીવાર આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રાન્ચ ખોલવા માટે કંપની મોટા પ્રમાણમાં મૂડીરોકાણ કરવું પડતું છે. એટલે કે હવે આંતરરાષ્ટ્રીય પ્રવેશ કરવો હોય માર્કેટમાં આપણે, તો કે વિદેશી કંપનીઓ સાથે શું કરવું પડે? કાં તો બ્રાન્ચ ખોલાય એટલે સીધો પ્રવેશ થાય, અથવા તો એવું કરાય કે આપણી જે ચાલુ પેદાશ છે એ ચાલુ પેદાશની બ્રાન્ચ ખોલી નાખી અને વિદેશમાં વેપાર કરાય, અથવા તો આપણે વિદેશમાં મૂડીરોકાણ કરવું પડે અને એ મૂડીરોકાણ દ્વારા આપણે સીધો પ્રવેશ કરી શકીએ છીએ. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ માટે વિદેશના કોઈ સ્થળે બ્રાન્ચ કે પેટા બ્રાન્ચ ખોલીને વેચાણને લગતી પ્રવૃત્તિ કરવામાં આવે છે. સમયે સમયે ઉત્પાદન એક દેશના અને વેચાણ અન્ય દેશમાં થતું હોય તેવું બની શકે. આવા સમયે ઉત્પાદન એક દેશમાં અને વેચાણ અન્ય દેશમાં થતું હોય તેવું પણ બની શકે. એટલે કે ઘણીવાર એવું થાય, ઉત્પાદન જે એનું સ્થાનિક છે ત્યાં જ કરે અને વેચાણ વિદેશમાં કરે. એટલે ઘણી બધી એવી વસ્તુ જોઈએ છીએ હાલ માર્કેટમાં કે ઉત્પાદન કોઈ એક જગ્યાએ થતું હોય ને વેચાણ વિશ્વમાં બધા જ દેશોમાં થતું હોય. અને આવું પણ બને, ઘણીવાર એવું થાય એક દેશમાં જ વેચાણ કરે ને એક દેશમાં ઉત્પાદન બને. ઘણીવાર એવું થાય એક દેશમાં ઉત્પાદન થાય ને વિશ્વના ઘણા બધા દેશમાં વેચાણ થતું હોય, તો ત્યારે કેવી રીતે પ્રવેશ થાય છે? તો કે સીધા મૂડીરોકાણ દ્વારા. બીજું છે વિદેશી કંપની સાથે કરાર અથવા તેનો પેટન્ટ, ટ્રેડમાર્ક કે પેદાશ બનાવવાની પ્રક્રિયાના ઉપયોગ દ્વારા આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં પ્રવેશ. હવે આપણે એવું કરી શકીએ કે વિદેશી કંપની સાથે આપણે કરાર કરી લઈએ અને એની સાથે પાર્ટનરશિપમાં આપણો ધંધો કરીએ, અથવા એની પેટન્ટ, ટ્રેડમાર્ક કે પેદાશ છે એનો આપણે ઉપયોગ કરી શકીએ અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પ્રવેશી શકીએ. તો કે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં પ્રવેશ કરતી કંપનીના પ્રવેશ વખતે જે દેશની કંપની તેને પેટન્ટ, ટ્રેડમાર્ક કે વસ્તુ બનાવવાની પ્રક્રિયા વગેરેનો ઉપયોગ કરવાની છૂટ આપે છે અને તેને કારણે જ માર્કેટિંગ પ્રવૃત્તિ અસ્તિત્વમાં આવે ત્યારે તેને આ પ્રકારના તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ઘણીવાર ફ્રેન્ચાઇઝી કરાર દ્વારા પણ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ કરવામાં આવતું હોય છે. આપણે સૌ જાણીએ છીએ ફ્રેન્ચાઇઝી દ્વારા પણ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ કરી શકાય. કેવી રીતે? તો આપણે સૌ જાણીએ છીએ કે આપણે અત્યારે હાલમાં ભારતમાં ડોમિનોઝ છે, મેકડોનાલ્ડ્સ છે, કેવું છે? તો કે એ બધાનું આપણા દેશમાં ફ્રેન્ચાઇઝી છે કે એ બીજા દેશના ધંધાકીય સંગઠન છે તેના દ્વારા આપણા દેશમાં એની ફ્રેન્ચાઇઝી આપવામાં આવેલી છે અને આપણે એનું વેચાણ કરી શકીએ છીએ. તો આ શું થયું? એ દેશમાંથી આ દેશમાં વસ્તુ વેચાણ માટેની એક તક છે, એક પ્રવેશવાની રીત છે કે ફ્રેન્ચાઇઝી આપીને આપણે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ કરી શકીએ છીએ. જ્યારે પેદાશના ઉત્પાદન પાછળ કોઈ વિશિષ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યારે તેવી કંપની દેશ અને વિદેશના બજારમાં ટેકનોલોજીનો લાભ લેવા ફ્રેન્ચાઇઝી કરી આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ પ્રવૃત્તિ અમલમાં મૂકે, જેની પાછળનો કંપનીનો હેતુ પોતે કરેલો વિપુલ ખર્ચ વહેલામાં વહેલી તકે પાછો મેળવવાનો હોય છે. એટલે કંપનીનો મુખ્ય હેતુ તો શું છે? નફો જ પ્રાપ્ત કરવાનો. ત્રીજું છે વિદેશના બજારમાં ઉત્પાદનને કે માર્કેટિંગની ભાગીદારીમાં એકમ શરૂ કરવું. એટલે કે જ્યાં વિદેશમાં બજાર છે તેમ ભાગીદારી કરવી, અથવા તો ઉત્પાદન ત્યાં જ કરવું ને ત્યાં જ વેચાણ કરવું. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં વિદેશની કોઈ કંપની સાથે ભાગીદારી કરીને ઉત્પાદનનું એકમ શરૂ કરવામાં આવે. ઉત્પાદનનું આવું એકમ અન્ય કોઈ દેશમાં કે પોતાના વિદેશમાં શરૂ કરીને આ પરિણામ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ ઉદ્ભવી શકાય. ઘણી કંપનીઓ ઉત્પાદન એકમ શરૂ કરવાને બદલે ઉત્પાદન અને વેચાણની પ્રવૃત્તિ અંદર વેચીને પણ માર્કેટિંગ શરૂ કરતી હોય છે. કેવી રીતે? તો કે એક કંપની ઉત્પાદન કરે જ્યારે બીજી કંપની માર્કેટિંગની પ્રવૃત્તિ હાથ ધરે. આમ બંને કંપની દ્વારા વેચાણની પ્રવૃત્તિ હાથ ધરી શકાય છે અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ પોતાનો નફો વધારી શકાય છે. ભાગીદારી અલગ અલગ દેશની બે વ્યક્તિઓ કે કંપનીઓ વચ્ચે અસ્તિત્વમાં આવે ત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ અમલમાં આવે છે. એટલે કે ભાગીદારી બે અલગ અલગ દેશના વ્યક્તિઓ કે કંપની વચ્ચે જ્યારે અમલમાં આવે છે ત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગનો ઉદ્ભવ થાય છે. ચોથું છે વિદેશની કોઈ કંપનીને હસ્તગત કરવી અથવા વિદેશમાં સલાહકાર સમિતિની શરૂઆત કરવી. હવે વિદેશની કોઈ કંપનીને હસ્તગત કરીને પણ આપણે માર્કેટિંગ આંતરરાષ્ટ્રીય શરૂ કરી શકીએ છીએ. જ્યારે કોઈ પેઢી કે કંપની ઉત્પાદન કે માર્કેટિંગ સિવાય કે સેવાને લગતી
પ્રવૃત્તિ હાથ ધરે ત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ માટે તકો ઊભી થાય છે. આવી સેવા ટેકનિકલ, સંચાલકીય કે વ્યક્તિગતના નિષ્ણાત જ્ઞાનની હોઈ શકે. વિદેશમાંનું કોઈ એકમ કંપની ખરીદી લે અથવા તેનું સંચાલન હસ્તગત કરી લે તો પણ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગની તકનું નિર્માણ થાય છે. પેટા કરાર અને શાખ દ્વારા વેચાણ. તો કે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગના ઘણીવાર પેટા કરાર કે વિદેશના કોઈ સ્થળે પેટા શાખા ખોલીને પણ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગનો અમલ કરવામાં આવતો હોય છે. જ્યારે કોઈ કરારના ભાગરૂપે તેના પેટા કરાર અન્ય દેશની વ્યક્તિ કે કંપની સાથે કરવામાં આવ્યો હોય ત્યારે મુખ્ય કરાર દેશની અંદર હોય તો પણ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ થયું જ ગણાય. એ જ રીતે દેશની કે વિદેશની કંપની પોતાના દેશ સિવાય અન્ય દેશમાં પેટા શાખા ખોલે તો પણ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ જ અમલમાં આવે. એટલે કે કોઈ દેશની વ્યક્તિ છે એ બીજા દેશ પર શાખા ખોલે તો એને પેટા શાખા ખોલે તો પણ કે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ થયું જ ગણાય. કેમ તો કે દેશની અંદર કરાર કરીને બીજા દેશમાં વસ્તુનું વેચાણ કરે છે. વિદેશી પેદાશોની આયાત કરીને. તો કે વિદેશોમાં બનતી પેદાશોનું કોઈ કંપની કે પેઢી વ્યક્તિ કે સરકાર દ્વારા આયાત કરવામાં આવે ત્યારે પણ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ માટે તક ઊભી થાય છે. એટલે કે જ્યારે વિદેશમાં કોઈ વસ્તુ બનતી હોય તેનો કોઈ પેઢી કે વ્યક્તિ દ્વારા આયાત કરવામાં આવે તો પણ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ ઊભું થાય છે. વિદેશનો કાચો માલ કે ટેકનોલોજીનો. હવે જ્યારે આપણે વિદેશનો કોઈ કાચો માલ કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તો ત્યાં પણ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ પદ્ધતિ જ અમલમાં આવેલી કહેવાય છે. કેમ તો કે જ્યારે કોઈ પણ દેશના કોઈ ધંધાકીય સંગઠન અન્ય દેશમાંથી કાચો માલ કે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય અને પોતાની ઉત્પાદન પદ્ધતિ અમલમાં મૂકતા હોય ત્યારે પણ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ પદ્ધતિ અમલમાં આવે છે. આમ ઉપરના વિવિધ કારણોસર અથવા વિવિધ પરિબળોને લીધે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગની તક ઊભી થતી જોવા મળે છે. તો આજે આપણે આ જે કારણો કે વસ્તુ જાણી એ કેની હતી તો કે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં આપણે તક કેવી રીતે સર્જન કરી શકીએ છીએ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.